વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આજે 12 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાત દરમિયાન સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં પ્રધાનમંત્રીએ ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને સત્ય અહિંસા મૂલ્યોને યાદ કર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું અને ખુલ્લી જીપમાં મહોત્સવ નિહાળી ભારત જર્મની મિત્રતાનું પ્રતીકરૂપ પતંગ ચગાવ્યો હતો, તેમજ રિવરફ્રન્ટની પણ મુલાકાત લીધી હતી. જ્યારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં વેપાર અને રોકાણ મુદ્દે ચર્ચા થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગઈકાલે જ સીધા અમદાવાદ પહોંચ્યા હતા અને આઈટીસી નર્મદા હોટેલમાં તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.